અને હવે વાત અનરાધારની. છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ આખા રાજ્યમાં વરસી રહ્યો છે અને હવામાન વિભાગે ફરી એક વખત આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને આ જ કારણ છે કે ભારેથી અતિ ભારે વરસાદ આવનારા દિવસોમાં વરસી શકે છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની આગાહી હતી અને એ આગાહી પ્રમાણે બપોરના સમયે વરસાદ વરસી પણ ગયો. આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારે સૌથી પહેલા હવામાન વિભાગનું શું કહેવું છે એ સાંભળી લો. जो हेवी रेनफॉल का वार्निंग पूरा हफ्ता में हमारा गुजरात रीजन में आज के लिए हेवी टू वेरी हेवी, कल के लिए हेवी रेनफॉल का वार्निंग 1 जुलाई के लिए, और 2 और 3 जुलाई के लिए हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग, और डे 5 मतलब 4 जुलाई के लिए हेवी रेनफॉल का वार्निंग, 5 और 6 के लिए हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है. और सौराष्ट्र कच्छ में पूरा हफ्ता के लिए हेवी रेनफॉल का वार्निंग है. इसमें हमारा अहमदाबाद के लिए आज लाइट टू मॉडरेट विथ थंडरस्टॉर्म विथ लाइटनिंग आइसोलेटेड हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है अहमदाबाद और आसपास क्षेत्रों. ત્યારે હવે જે હવામાન વિભાગની આગાહી છે એને આપણે મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું, ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા વિસ્તારમાં કયા પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી પહેલા આજની વાત કરીશું. આપ જોઈ શકો છો આજનો આ મેપ છે અને આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. પણ બપોરના સમયે અચાનક હવામાન વિભાગનું જ નાવકાસ્ટ આવે છે જેમાં સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી હતી અને બપોરના સમયે કંઈક એવા દ્રશ્યો અમદાવાદમાં પણ જોવા મળ્યા હતા કે જ્યાં ભારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું 3 કલાક માટે. પણ જો જોવા જઈએ આપણે હવામાન વિભાગે હાલ આઈએમડી ગુજરાત ઉપર જે પ્રકારે આગાહી કરી છે, આગાહીના આધારે જો વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી તેમજ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અને બાકી તમામ જિલ્લાઓમાં હાલ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે એક વખત એના ઉપર પણ નજર કરી લઈએ તો આવતીકાલે કંઈક આ પ્રકારનું દ્રશ્ય હાલ જોવા મળી રહ્યું છે. અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી આ એ જિલ્લાઓ છે કે જ્યાં આવતીકાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પણ શક્યતાઓ એવી પણ છે, હવામાન વિભાગ જે રીતે કહી રહ્યું છે કે હાલ વાતાવરણ તુરંત બદલાઈ રહ્યું છે. બીજી તરફ અપર એર સર્ક્યુલેશન સર્જાવાના કારણે આવનારા દિવસોમાં વરસાદ વધુ વરસશે અને એ વરસાદ સીધો જે કાંઠા વિસ્તારના જેટલા પણ જિલ્લાઓ છે કે જેમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આ તરફ ભાવનગર, અમરેલીનો સમાવેશ થાય છે, એ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.